31 જેમ જેમ નજીક આવી રહી છે ત્યારે સોશિયલ મીડિયા પર દારૂ પાર્ટીના વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને તેવા જ વિડીયો થોડા દિવસ પહેલા વાયરલ થયા હતા, જેમાં કારની અંદર દારૂ ભરી અને ગુજરાત દારૂ આવતો હોવાનું જોવા મળી રહ્યું હતું। આ વાયરલ વિડીયોને લઈ અને ડીજીપી સાથે જ એસએમસીને તપાસ સોંપવામાં આવી છે। ત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વિડીયોના આધારે કાર્યવાહી કરવામાં આવી છે। એસએમસીના એસપીના આદેશથી સમગ્ર મામલે તપાસ કરાઈ રહી છે અને જે અંતર્ગત 2 અલગ અલગ પોલીસ મથકે ગુના દાખલ કરાયા છે, જેમાં બનાસકાંઠાના બુટલેગર દશરથ ઠાકોર સામે ગુનો દાખલ કરાયો છે, તો અન્ય વિડીયોના આધારે કિશોર અને સ્વરૂપસિંહ લવારા સામે ગુનો નોંધાયો છે। જો કે જીએસટીવી આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। તો આ મુદ્દે અમારા સંવાદદાતા વિરેન્દ્ર ભાટી વધુ જાણકારી આપી રહ્યા છે। વિરેન્દ્ર, આ જે વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને તપાસના આદેશ આપવામાં આવ્યા છે, શું છે જાણકારી? બિલકુલ થી લખમાં કે ગુજરાતમાં રાજ્યભરની અંદર જે દારૂબંધી છે ત્યારે 31 હવે નજીકના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે રાજસ્થાનથી ગુજરાતમાં જે દારૂ ઘુસાડવામાં આવતો હોય છે તે સંદર્ભે કેટલાક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા છે। વિડીયો વાયરલને લઈને રાજ્યના પોલીસ વડાએ જે સ્ટેટ મોનિટરિંગ સેલ છે તેને તપાસ સોંપી હતી અને આ વાયરલ જે વિડીયો હતા તેને લઈને બનાસકાંઠાના બુટલેગર સહિત અન્ય 2 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો। વિગતવાર જો લખમાં વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર જે આ દારૂ ઘુસવાડાઓના વિડીયો વાયરલ થયા હતા તે મામલે પોલીસ દ્વારા તો તપાસ હાથ કરવામાં આવી હતી અને આ જે વિડીયોમાં સ્પષ્ટપણે નજરે પડી રહ્યું છે કે જે રાજસ્થાનથી જે બુટલેગરો દારૂ લઈને નીકળતા હોય છે તેમના દ્વારા વિડીયો બનાવવામાં આવતો હોય છે, એટલે કે સાંચોર લાઈન અને બનાસકાંઠા થઈને ગાંધીનગર, અમદાવાદ જેવા અલગ અલગ જગ્યાઓ પર આ દારૂ પહોંચાડવામાં આવતો હોય છે ને તે વિડીયો વાયરલ થાય છે। તે વાયરલ વિડીયોમાં પણ સ્પષ્ટપણે નજરે પડી રહ્યું છે કે સાંચોર ટુ અમદાવાદ, સાંચોર ટુ ગુજરાત તેવા પ્રકારનું પણ બુટલેગરો દ્વારા લખાણ લખવામાં અને આ જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે તેની અંદર બુટલેગરો બેફામપણે તેમના દ્વારા જે દારૂ ઘુસાડવામાં આવતો હોય ને પોલીસને એક પડકાર ફેંકતા હોય તેવું સ્પષ્ટપણે વિડીયો જોતા નજરે પડી રહ્યું છે। ત્યારે રાજ્યના પોલીસ વડાએ વિકાસ સહાય દ્વારા જે સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી જે નિલીપ રાય છે તેમને તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને આ તમામ ઘટનાને લઈને જે કાયદાના સંઘર્ષમાં આવતો જે કિશોર છે તેના સહિત 2 વ્યક્તિઓ સામે બનાસકાંઠાની અંદર આગતરા પોલીસ સ્ટેશનની અંદર ગુનો નોંધવામાં આવ્યો છે। જે સંદર્ભે બુટલેગર દશરથ ઠાકોર સામે પણ ગુનો નોંધાયો છે અને જે કિશોર અને સ્વરૂપસિંહ લવારા નામનો વ્યક્તિ છે તેની વિરુદ્ધ પણ ગુનો નોંધાયો છે। આ ગુનામાં 3 મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યા છે, પરંતુ જે ખાસ વારે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે કારણ કે રાજસ્થાનની સાંચોર લાઈન અને બિશ્નોઈ ગેંગ દ્વારા હાલ આ દારૂ અમદાવાદ તેમજ રાજ્યભરની અંદર પહોંચાડવામાં આવતો હોય છે સ્પષ્ટપણે છે। આ અગાઉ પણ જે અકસ્માતો સામે આવ્યા હતા અને દારૂની જે ગાડીઓ પોલીસ દ્વારા પકડવામાં આવતી હોય છે તે પણ બિશ્નોઈ ગેંગના માણસો ઝડપાતા હોય છે સ્પષ્ટપણે નજરે પડી રહ્યું છે। આ સિવાય પણ ગુજરાતની અંદર જે દારૂની લાઈનો જે ચલાવવામાં આવી રહી છે તે રાજસ્થાનનો પાલનપુર હોય કે શામળાજી હોય કે મેઘરજ હોય, તમામ જિલ્લાઓમાંથી જે બોર્ડરો છે તેમાંથી આ દારૂ પ્રવેશતો હોય છે અને રાજ્યની અંદર ઠેર ઠેર અલગ અલગ જિલ્લાઓમાં ઠલવાતો હોય છે, પરંતુ હાલ જે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે તે એકપણે સારી છે, પરંતુ બીજી બાજુ જે આ બુટલેગરો બેફામ થયા છે, દારૂ પહોંચાડી રહ્યા છે અને અંદરો અંદર જે જિલ્લાઓની જે પોલીસ હોય છે તેમની મિલીભગત સ્પષ્ટપણે નજરે પડી રહી છે। લખમાં જી વિરેન્દ્ર, જોડાયા તે બદલ આભાર।